પાકિસ્તાને ભારતથી આવતી ઝેલમ નદીમાં ઘટતા જળસ્તરને લઈને ચિંતા વ્યક્ત કરી છે। પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ ચેનાબ નદીના પ્રવાહમાં ખતરનાક ઘટાડાનો મુદ્દો ઉઠાવ્યાના કેટલાક દિવસો પછી જ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત દ્વારા ઝેલમ નદીના પાણીને અચાનક રોકીને છોડવું એક ગંભીર મુદ્દો છે। એપ્રિલમાં થયેલા પહેલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને રદ કરવામાં આવી છે। ત્યારથી લઈને આજ સુધી આ મુદ્દે બંને દેશો વચ્ચે સતત તણાવભરી સ્થિતિ રહી છે। એવામાં પાકિસ્તાનના આ દાવા બાદ ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખર ભારત ઝેલમ નદીના પાણીના પ્રવાહને રોકી રહ્યું છે? પાકિસ્તાનના દાવામાં કેટલો દમ છે? પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે ઝેલમ અને ચેનાબ નદીઓમાં જળસ્તરમાં અસામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। અધિકારીઓએ કહ્યું છે કે નદીઓમાં જળસ્તર 5000 ક્યુસેકથી ઘટીને લગભગ 3000 ક્યુસેક રહી ગયું છે। પાકિસ્તાને આ અઠવાડિયે ભારતને પત્ર મોકલીને ઘટનાક્રમને ગંભીર અને ચિંતાજનક ગણાવ્યો છે। પત્રમાં અધિકારીઓએ દાવો કર્યો છે કે આ ઘટનાક્રમ 24 કરોડ લોકોની ખાદ્ય સુરક્ષા અને આજીવિકા માટે ખતરો છે। તેમણે એમ પણ કહ્યું છે કે આ ઘટના રવિ સિઝનની વાવણીની મોસમમાં ઘટી છે, જે કૃષિ ચક્રનો એક મહત્વપૂર્ણ સમય હોય છે। પાકિસ્તાનના ઇન્ડસ વોટર ટ્રીટી કમિશનર સૈયદ મેહર અલી શાહે છેલ્લા અઠવાડિયે દાવો કર્યો હતો કે ઝેલમ નદીમાં ભારતના ઉપરના ભાગથી મીરપુર સ્થિત મંગલા બાંધ સુધી પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે। મંગલા બાંધ ઇસ્લામાબાદથી લગભગ 2 કલાકના અંતરે આવેલો છે। પાકિસ્તાનના પંજાબનો મોટો ભાગ ઝેલમ નદી પર નિર્ભર કરે છે, જેમાં છજ દોઆબ વિસ્તાર પણ શામેલ છે। સિંચાઈ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી ધ ડોને લખ્યું કે આ વાસ્તવમાં ગંભીર અને ચિંતાજનક છે, કારણ કે કુલ 25 મિલિયન એકર કૃષિલક્ષી જમીનમાંથી લગભગ 15 મિલિયન એકર જમીનમાં સિંચાઈ વિવિધ નહેરો દ્વારા કરવામાં આવે છે। આ જમીનમાં હાલના દિવસોમાં ઓછું પાણી મળી રહ્યું છે અથવા તો બિલકુલ નથી મળી રહ્યું। ચર્ચાઈ રહ્યું છે કે પાકિસ્તાને એક આંતરિક અહેવાલમાં દાવો કર્યો છે કે 14 ડિસેમ્બરે મંગલામાં ઝેલમ નદીનો ઇનફ્લો અને આઉટફ્લો ક્રમશઃ 5000 અને 33000 ક્યુસેક હતો, જો કે 15 ડિસેમ્બરે જળ પ્રવાહ ઘટીને 3300 ક્યુસેક થઈ ગયો અને 19 ડિસેમ્બર સુધી તે જ સ્તરે રહ્યો, જ્યારે જળ આઉટફ્લો 33000 ક્યુસેક પર રહ્યો। ગયા વર્ષની આ જ અવધિ દરમિયાન જળ પ્રવાહ 4400 ક્યુસેક અને આઉટફ્લો 25000 ક્યુસેક હતો। કેરોટ પરિયોજનાને નિયંત્રિત કરતા ખાનગી વિદ્યુત બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ અખબારને કહ્યું કે પાકિસ્તાનના મંગલા બાંધની બરાબર પહેલા આવેલી કેરોટ જળ વિદ્યુત પરિયોજનાના આંકડા લગભગ સમાન છે। આનાથી ખ્યાલ આવે છે કે ભારતીય અધિકારીઓ પોતાના વિસ્તારમાં અચાનક પાણી રોકીને છોડી રહ્યા છે। તેમણે કહ્યું આ એક ગંભીર મામલો છે। અધિકારીઓએ ભારત પર બગલીહાર બાંધમાં જાણી જોઈને પાણી રોકી રાખવાનો આરોપ લગાવ્યો। મંત્રાલયે દાવો કર્યો છે કે 8 ડિસેમ્બરની સેટેલાઇટ તસવીરોમાંથી બગલીહાર જળાશયના સપાટી વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જે 13 ડિસેમ્બર સુધી વધુ સ્પષ્ટ થઈ ગયો। મંત્રાલય મુજબ જળાશયની સપાટીમાં ઘટાડો અને પછી વધારાની પેટર્ન દર્શાવે છે કે જળાશયને ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પછી ફરી ભરી દેવામાં આવ્યું હતું। છેલ્લા અઠવાડિયે પાકિસ્તાને ચેનાબ નદીના પ્રવાહમાં અચાનક આવેલા ફેરફારોને લઈને ભારતને પત્ર મોકલ્યો હતો। જીઓ ન્યૂઝે દાવો કર્યો છે કે ભારતે 7 અને 8 ડિસેમ્બર વચ્ચે 58000 ક્યુસેક પાણી છોડ્યું, જેના પછી જળસ્તરમાં અચાનક ઘટાડો આવ્યો। જો કે કેટલાક દિવસો પછી પાકિસ્તાને જણાવ્યું કે ચેનાબ નદીનું જળસ્તર સ્થિર થઈ ગયું છે। પાકિસ્તાનના દાવાઓ છતાં તેણે હજુ સુધી ભારત સાથે ઔપચારિક રીતે સંપર્ક નથી કર્યો। પાકિસ્તાની અધિકારીઓના દાવા પ્રમાણે પાકિસ્તાન નદીઓના જળસ્તર પર નજર રાખી રહ્યું છે। એક અધિકારીએ કહ્યું કે હાલમાં અમે ચેનાબ નદીના મુદ્દે ભારતને પત્ર લખ્યો છે। જવાબ મળ્યા પછી અમે આ મામલે આગળ વિચાર કરીશું। ભારતે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા કોઈ પણ પત્રનો હજુ સુધી જવાબ નથી આપ્યો। હજુ સુધી એવો કોઈ પુરાવો નથી જેનાથી ખ્યાલ આવે કે ભારત જાણી જોઈને આવું કરી રહ્યું છે। નિષ્ણાંતોનું કહેવું છે કે આવા ફેરફારો અસામાન્ય નથી, કારણ કે નદીઓનો પ્રવાહ હવામાન, બરફ પીગળવો, વરસાદ અને બાંધ સંચાલન જેવા પરિબળોના આધારે બદલાતો રહે છે। ઉલ્લેખનીય છે કે ભારતે 1960માં તત્કાલીન જવાહરલાલ નહેરુ સરકારના કાર્યકાળમાં પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા।
સિંધુ જળના નામથી જાણીતી 6 નદીઓ અને તેમની સહાયક નદીઓના જળનો ઉપયોગ બંને દેશો કેવી રીતે કરશે તેનો ઉલ્લેખ આ સંધિમાં હતો. કરાર હેઠળ ભારતને પૂર્વીય 3 નદીઓ રાવી, સતલુજ અને બ્યાસના અસીમિત ઉપયોગનો અધિકાર આપવામાં આવ્યો, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ચેનાબ અને ઝેલમ પર નિયંત્રણ આપવામાં આવ્યું. પહેલગામ હુમલા પછી ભારતે સંધિને ત્યાં સુધી સ્થગિત કરી દીધી જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સીમા પાર આતંકવાદ માટેના પોતાના સમર્થનને ત્યાગ ન કરે. પાકિસ્તાને આ પગલાંને યુદ્ધનું કૃત્ય કહીને જવાબ આપ્યો. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિંધુ જળ સંધિ મુજબ પાકિસ્તાન સાથે સંબંધિત જળના પ્રવાહને રોકવા અથવા બીજે વાળવાનો કોઈ પણ પ્રયાસ અને નીચલા તટવર્તી વિસ્તારોના અધિકારોનું અતિક્રમણ યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે અને રાષ્ટ્રીય શક્તિના સંપૂર્ણ દાયરામાં પૂર્ણ બળ સાથે તેનો જવાબ આપવામાં આવશે.